ચંચુપાદ ન્યૂઝમાં હવે જુઓ એક મહત્ત્વના સમાચાર। ચોટીલા પ્રાંત અધિકારી મકવાણાની પ્રશંસનીય કામગીરી। જે કામગીરી ભૂસ્તરશાસ્ત્રીએ કરવાની થતી હોય એને બદલે આ પ્રાંત અધિકારી જ્યારથી આવ્યા છે ત્યારથી રાત દિવસ જોયા વિના, એક પણ દિવસની રજા રાખ્યા વિના રાતના અંધારામાં ખનિજ માફિયાઓએ ખનિજ કાઢવાનો ધંધો ચાલુ કર્યો તો આ પ્રાંત અધિકારીએ રાતવાસા ચાલુ કરી દીધા અને રાતે આ ખનિજ માફિયા ઉપર આંખો વીંચીને ત્રાટકવા માંડ્યા। જુઓ કેવી ભાગમ ભાગી થાય છે। રાતના અંધારામાં પોલીસને પણ સાથે રહેવું પડે છે। જુઓ જે પોલીસ ખનિજ માફિયાઓને છાવરતી હોય છે એ હવે લાગી છે ધંધે। જુઓ આ ડમ્પર વાહનો, હિટાચી ટ્રેક્ટરો કેટલા પકડ્યા અને ખનિજ માફિયાઓને ઊંઘ હરામ થઈ ગઈ છે। આ સ્થાનિક રાજકારણીને કેમ દેખાતું નહીં હોય? શું કેટલા હપ્તા, કેટલી ખોટી રોયલ્ટી આ બાબતે ચાલતી હશે અને આ તપાસ કરવાની જરૂર નથી લાગતી? પ્રાંત અધિકારી ચોટીલા જો સાચી રોયલ્ટીની તપાસ કરે તો ભયંકર મોટું ભ્રષ્ટાચાર સામે આવે એવું છે। જુઓ ચંચુપાદ ન્યૂઝ પર પ્રવીણ પરમાર સાથે સુરેન્દ્રનગરથી જોતા રહો। લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। શું કહે છે પ્રાંત અધિકારી જુઓ। આ બાજુ સંતાડ્યા આજ રોજ સવારે 9 વાગે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ, મામલાદાર થાનગઢ અને મામલાદાર ચોટીલાની સંયુક્ત ટીમો દ્વારા આકસ્મિક રીતે થાનગઢ તાલુકાના સોનગઢ સીમ વિસ્તારમાં દરોડા પાડવામાં આવેલા હતા અને આ દરોડા દરમિયાન ગેરકાયદેસર કાર્બોસેલનું જે ખનન થતું હતું ત્યાં જુદા 2 લોકેશનો ઉપર અમારી ટીમ દ્વારા દરોડા પાડવામાં આવેલા હતા અને એક લોકેશન પરથી 3 જેસીબી, 1 ડમ્પર અને 1 લોડર તેમજ જે જથ્થો ત્યાંથી ખનન કરી જે ઓપન કટિંગ કરવામાં આવે છે ત્યાંથી બીજી અન્ય જગ્યાએ ખસેડીને સંતાડેલો હતો તેવો જથ્થો 2800 મેટ્રિક ટન છે એ 2800 મેટ્રિક ટન અનધિકૃત રીતે સંગ્રહ કરેલો મળી આવેલ છે। આમાં તમામી મુદ્દા માલની જે કિંમત છે એ 2,20 લાખ જેવી થાય છે। આ તમામ જથ્થો છે જપ્ત કરી અને હાલ આ જથ્થાને મામલાદાર કચેરી થાનગઢ ખાતે ખસેડવાની કામગીરી ચાલુમાં છે અને જે ઇસમોએ આ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ કરેલ છે તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે।